નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય આસપાસ તેમનો એકમ 22મો ડાબું જમણું તેના વિશે સમજ મેળવીએ. ડાબું જમણું પેલી પ્રવૃત્તિ છે. નીચે હાથનું ચિત્ર આપેલું છે, તેના ઉપર હાથ મૂકો. હથેળી કાગળ બાજુ રહે તે રીતે હાથ ગોઠવો. તમારો અંગૂઠો અને આંગળીઓ ચિત્રમાં દોરેલ અંગૂઠા અને આંગળી પર મૂકો. જો અહીંયા તમારે હાથનું ચિત્ર આપેલું છે, તેના ઉપર તમારી હથેળી મૂકવાની છે. એનો અંગૂઠો અને આંગળી છે એ ચિત્રમાં આપેલા અંગૂઠા અને આંગળી ઉપર તમારી આવે એ રીતે આપણે ગોઠવવાનું છે. જો અહીંયા આપણે આ હથેળીનું જે ચિત્ર આપેલું છે હાથનું, ત્યાં તમારે તમારી હથેળી મૂકી અને ગોઠવવાની છે, બરાબર. તો અહીંયા તમારો કયો હાથ આવશે? જો અહીંયા અંગૂઠો છે એ ડાબી બાજુ છે, બરાબર. તો અહીંયા તમારો જમણો હાથ આવશે. તમારો જમણો હાથ છે એ અહીંયા તમારે ગોઠવવાનો છે, બરાબર. જો તમારો ડાબો હાથ તમે અહીંયા ગોઠવશો તો એનો જમણી સાઈડ છે એ તમારો અંગૂઠો આવશે, પણ અહીંયા છે એ આપણે જમણો હાથ મૂકવાનો છે, બરાબર. તમને સમજાઈ ગયું હશે. જે હાથ ચિત્રમાં આપેલા હાથમાં બંધ બેસે છે તે તમારો જમણો હાથ છે. તમારો બીજો હાથ નોટબુકના કાગળ પર મૂકો અને તમારા જમણા હાથથી રેખાચિત્ર દોરો અને ચિત્ર મેળવો. જો આ આપણો જે હથેળીમાં દોરેલી આવી હતી એ તમારા જમણા હાથનું છે, બરાબર. મેં તમને કીધું એ પ્રમાણે કે જમણો હાથ આપણે જ્યારે કાગળ ઉપર મૂકીએ છીએ ત્યારે તમારો અંગૂઠો છે એ ડાબી સાઈડમાં આવે છે, ડાબી બાજુ આવે છે, બરાબર. તો હવે તમારે તમારો ડાબો હાથ કાગળ ઉપર મૂકવાનો છે અને જમણા હાથથી તમારે ચિત્ર બનાવવાનું છે. ચાલો આપણે ગીત ગાઈએ. જો અહીંયા ગીત આપેલું છે, આપણે જોઈએ. જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ સામે કરો. બંને હાથ ઊંચા કરો, સાથોસાથ ગોળ ગોળ ફરો. જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ સામે કરો. બંને હાથ નીચા કરો, સાથોસાથ ઠેકડા ભરો. જમણો હાથ ઊંચો કરો. જો આ આપણું ગીત છે તે જમણો હાથ ઊંચો કરી એ રીતે ગાવાનું છે, બરાબર. તો અહીંયા બાજુમાં શું કીધું છે કે ડાબા હાથનું ગીત. હવે અહીંયા આપણે ડાબા હાથનું ગીત બનાવવાનું છે. તો અહીંયા જે જમણો હાથ લખેલો છે ત્યાં આપણે ડાબો હાથ લખશું અને ડાબો હાથ લખેલો છે ત્યાં જમણો હાથ લખીશું. જો આપણે એ ગીતનું પણ વાંચન કરીએ. ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ સામે કરો. બંને હાથ ઊંચા કરો, સાથોસાથ ગોળ ગોળ ફરો. ડાબો હાથ ઊંચો કરો, જમણો હાથ ઊંચો કરો, ડાબો હાથ સામે કરો. બંને હાથ નીચા કરો, સાથોસાથ ઠેકડા ભરો. ડાબો હાથ ઊંચો કરો. જો અહીંયા આપણે આ ડાબા હાથનું ગીત બનાવેલું છે. જુઓ અને કહો. આ તમારે આ જે પ્રશ્ન આપેલા છે, બરાબર, એ તમારે તમારા વર્ગખંડમાં તમે જે બેઠા છો એ જોઈ અને તમારે એની ચર્ચા કરવાની છે કે તમારી આગળ શું છે. તો તમે વર્ગખંડમાં જ્યાં બેઠા છો તો તમારી આગળ શું શું છે એ તમારે અહીંયા કહેવાનું છે. કે જો હું ક્લાસમાં બેઠો હોઈએ તો આપણી આગળ છે એ બ્લેકબોર્ડ હોય, ખુરશી હોય, ટેબલ હોય, કે આગળ બીજી પાટલીઓ હોય, બીજા વિદ્યાર્થીઓ હોય, બરાબર. તો તમારી આગળ જે વસ્તુઓ તમને દેખાય છે તે તમારે અહીંયા કહેવાની છે. અને આનો જવાબ છે એ બધાને સરખો નહીં હોય, કારણ કે દરેક વિદ્યાર્થી એક જ લાઈનમાં ન બેઠા હોય, કોઈ આપણાથી આગળ પાછળ બેઠા હોય, બરાબર. હવે બીજું છે કે તમારી ડાબી તરફ શું છે. તમે જ્યાં બેઠા છો ત્યાંથી તમારી ડાબી બાજુ શું છે એ તમારે કહેવાનું છે.
કે તમારા ક્લાસમાં તમે બેઠા હોય તો તમારી ડાબી બાજુ છે એ બારી હોય કે ખુરશી હોય, બરાબર, બીજા વિદ્યાર્થીઓ હોય, બેન્ચ હોય, તો દિવાલ હોય, જે હોય તે તમારે ચર્ચા કરી અને અહીંયા કહેવાનું છે. અને આ પ્રશ્નમાં પણ તમારે બધાને એનો જવાબ છે એ સરખો નહીં હોય. કોઈ વસ્તુઓ તમારી પાછળ છે, બરાબર. હવે તમે બેઠા છો અહીંયાથી તમારી પાછળ કઈ કઈ વસ્તુ છે તેની તમારે અહીંયા ચર્ચા કરવાની છે. કે તમારી પાછળ પાટલીઓ હોય, વિદ્યાર્થીઓ હોય અને એની પાછળ વર્ગખંડની દિવાલ હોય. તો આમ તમને પાછળ જેટલી વસ્તુઓ દેખાય તેની તમારે અહીંયા ચર્ચા કરી અને કહેવાનું છે. તમે કોની ડાબી બાજુ બેઠા છો? જો અહીંયા તમારે એ કહેવાનું છે કે તમે કોની ડાબી બાજુ છો, તો તમારી જે જમણી બાજુ બેઠા હોય એનાથી તમે એની ડાબી બાજુ ગણાવો, બરાબર. તો તમારી જમણી બાજુ જે બેઠા હોય એનું નામ તમારે લેવાનું છે કે ભાઈ મારી ડાબી બાજુ, તમે કોની ડાબી બાજુ છો? તો તમારી જમણી બાજુ કોઈ બેઠું હોય તો તમારે કહેવાનું કે હું રાજુની ડાબી બાજુએ છું, બરાબર. પછી તમારી જમણી બાજુ કોણ બેઠું છે? તો જો આ બે પ્રશ્નનો જવાબ એક જ આવશે કે જમણી બાજુ કોણ બેઠું છે. તો જો હું બેઠી હોય તો મારી જમણી બાજુ સરલા બેઠી હોય તો હું એમ કહું કે મારી જમણી બાજુ સરલા છે. તો અહીંયા પણ જ આવે કે તમે કોની ડાબી બાજુ છો? તો કે હું સરલાની ડાબી બાજુ બેઠી છું. તો આ જ રીતે તમે તમારા વર્ગની અંદર તમારી ડાબી બાજુ, તમે કોની ડાબી બાજુ છો અને તમારી જમણી બાજુ કોણ બેઠું છે તે તમારે કહેવાનું છે. તમે કોની જમણી બાજુ બેઠા છો? તો તમારી ડાબી બાજુ જે બેઠું હોય એનું તમારે કહેવાનું છે કે હું એની જમણી બાજુ બેઠો છું, બરાબર. વાંચો અને કરો. આ ચિત્રમાં રુચિરા ચિત્રની વચ્ચે છે. રુચિરાની પાછળ પુસ્તક દોરો. ખુરશી રુચિરાની ડાબી બાજુ દોરો. પછી એક ફૂલ રુચિરાની જમણી બાજુ દોરો અને રુચિરાની સામે ઝાડનું ચિત્ર દોરો. જો અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં રુચિરાનું ચિત્ર આપેલું છે, બરાબર, વચ્ચે આપેલું છે. તો અહીંયા આ રુચિરા વચ્ચે બેઠી છે, એની પાછળની બાજુએ આપણે પુસ્તક દોરવાનું છે, એની ડાબી બાજુએ ખુરશી બનાવવાની છે, જમણી બાજુએ ફૂલ અને તેની સામે ઝાડ બનાવવાનું છે. તો અહીંયા મેં આ જે ચિત્ર આપ્યા છે એ જ રીતે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં રુચિરાની ડાબી, જમણી, સામે અને પાછળની બાજુએ સૂચના પ્રમાણે દોરવાનું છે. રુચિરાને ઘરેથી શાળાએ જવાનો રસ્તો શોધવામાં મદદ કરો. ચિત્રમાં શાળા શોધો. રુચિરાને ઘરથી શાળા સુધી પહોંચાડો. જો અહીંયા પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર આપેલું છે એમાં તમારે રુચિરાના ઘરેથી શાળાએ જવાનો રસ્તો બતાવવાનો છે અને એને આપણે શાળા સુધી પહોંચાડવાની છે, બરાબર. તો આ છે એ રુચિરાનું ઘર છે, બરાબર. રુચિરાને ઘરેથી અહીંયા એને શાળાએ જવાનું છે, તો શાળા છે એ અહીંયા આપેલી છે, બરાબર. તમે જોઈ શકો છો કે રુચિરાના ઘરેથી શાળા છે એ ઘણી બધી દૂર છે, છેલ્લે આવેલી છે, બરાબર. તો રુચિરાને એના ઘરેથી શાળાએ જવા માટે એને આપણે રસ્તો બતાવવાનો છે. તો રુચિરા છે એ અહીંયાથી જશે, બરાબર. પછી રસ્તામાં જો અહીંયા ઘર આવે છે, હેન્ડપંપ, ઝાડ, બગીચો, કૂવો, બરાબર, બસ સ્ટેશન, ટપાલ કચેરી, હોસ્પિટલ, દુકાન, ઝાડ અને છેલ્લે એનું શાળા આવે છે. તો આ રીતે રુચિરા છે એ પોતાના ઘરેથી શાળા સુધી પહોંચે છે, બરાબર. વિચારો અને લખો. રુચિરાના ઘરથી શાળા તરફના રસ્તા ઉપર કઈ કઈ વસ્તુઓ અને જગ્યાઓ આવે છે તેના નામ લખો. જો અહીંયા આપણે ચિત્રમાં જોયું કે રુચિરાનું ઘર છે, ત્યાંથી એને પહેલાં નીકળે તો ઘર કે મકાન આવે છે, બરાબર. પછી હેન્ડપંપ આવે છે એટલે ડંકી, પછી ઝાડ આવે છે, બગીચો, પછી કૂવો, પછી બસ સ્ટોપ, પોસ્ટ ઓફિસ, પછી હોસ્પિટલ,
દુકાન, ઝાડ અને પછી એની શાળા આવે છે. તો અહીંયા જો રુચિરાનું ઘર છે ત્યાંથી આ રીતે ક્રમમાં તમારે લખવાનું છે તમારા પાઠ્યપુસ્તકમાં, બરાબર. જો અહીંયા રુચિરાનું ઘરથી તમે આમ સીધું જવાનું છે, પછી નીચેની લાઈનમાં બગીચો, કૂવો, બસ સ્ટોપ, પોસ્ટ ઓફિસ, બરાબર. અને પછી છેલ્લી લાઈનમાં આ રીતે એરો કરવાનો છે કે ક્રમમાં ગોઠવવા માટે, બરાબર. તો આ રીતે તમે તમારા પાઠ્યપુસ્તકમાં નોંધ કરવાની છે. તેની જમણી બાજુએ શું છે, શું આવેલું છે, તેની ડાબી બાજુએ શું આવે છે, બરાબર. તો અહીંયા તમે રુચિરાના ઘરેથી શાળા સુધી જઈએ છીએ તો એના જવામાં એના જમણા હાથે જમણી બાજુ શું શું આવે છે, બરાબર. તો ઝાડ છે એ રુચિરાના ઘરેથી શાળાએ જવામાં રસ્તામાં છે એ જમણી બાજુ આવે છે. પછી બગીચો, કૂવો અને ટપાલ કચેરી, આટલી વસ્તુઓ છે તો એ એની જમણી તરફની છે. અને રુચિરાના ઘરેથી શાળાએ જવામાં ડાબી બાજુ શું શું આવે છે, તો કે રુચિરાનું ઘર છે એ ડાબી બાજુ છે. પછી રસ્તામાં જે ઘર મકાન આવે છે એ પણ ડાબી બાજુ છે. પછી હેન્ડપંપ, બસ સ્ટોપ, હોસ્પિટલ, દુકાન, ઝાડ અને શાળા, આટલી વસ્તુ છે એ રુચિરા શાળાએ જાય છે તો ડાબી બાજુ આવે છે. આ પણ તમારે પાઠ્યપુસ્તકમાં નોંધ કરવાની છે. શોધી કાઢો. રુચિરાએ તેના ઘરેથી શાળાના રસ્તા ઉપર કેટલા વળાંક લેવાના થાય છે. જો આપણે ચિત્રમાં આગળ જોયું, બરાબર, કે રુચિરા છે એના ઘરેથી શાળાએ જાય છે તો એને કેટલા વળાંક આવશે. તો રુચિરા તેના ઘરેથી શાળાના રસ્તા ઉપર 5 વળાંક લેવાના થાય છે. જો અહીંયા તમે જોઈ શકો છો કે આ 5 વળાંક છે, 1, 2, 3, 4 અને 5 વળાંક, બરાબર. હવે અહીંયા આપણે શું જોવાનું છે, તો અહીંયા જે નિશાની આપી છે, બરાબર. જો આ શું છે તો કે શાળા. તો શાળા માટેની કઈ નિશાની છે, તો કે આ શાળા માટેની નિશાની છે, બરાબર. પછી આ રુચિરાનું ઘર છે તો ઘર માટેની નિશાની છે એ હવે ત્રિકોણમાં સ્ટાર કરેલો છે એ રીતની એને ઘરની નિશાની છે. પછી મકાન, તો મકાન માટે આવી નિશાની છે. ઝાડ, તો ઝાડ માટે આ રીતની નિશાની કરેલી છે. જો અહીંયા 2 જગ્યાએ ઝાડ આવે છે તો નકશામાં અહીંયા આપણે નિશાનીઓ બતાવી છે. અહીંયા જે બિલ્ડિંગ અને ઘર દોરેલા હતા એ અહીંયા નથી. પછી હેન્ડપંપ, બરાબર. તો હેન્ડપંપ માટે આવા 2 રાઉન્ડ કરેલા છે એ નિશાની છે. પછી બગીચો, તો બગીચા માટે આ રીતની નિશાની છે. કૂવો, તો કૂવા માટે આ રીતે. બસ સ્ટોપ, તો આ બસ સ્ટોપની નિશાની છે. હોસ્પિટલ, આ હોસ્પિટલની નિશાની છે. પછી આ ચોરસમાં વર્તુળ કરેલું છે એ દુકાનની નિશાની છે. અને આ ચોકડી છે એ શાળાની નિશાની છે, બરાબર. હવે તો તમને બધા નિશાની જોઈ અને સમજી ગયા છો કે આ પોસ્ટ ઓફિસ છે, હોસ્પિટલ છે, દુકાન છે, ઝાડ છે, બરાબર. તમે કહી શકશો આ નિશાનીઓ શા માટે લેવાય છે. હવે જો તમને ખબર છે કે નકશો હોય તો નકશામાં નિશાની લેવામાં આવે છે, તો નિશાની શા માટે લેવામાં આવે છે. તો નિશાની એટલા માટે લેવામાં આવે છે કે નકશાની અંદર સંકેતો બતાવો એટલે કે નિશાની બતાવવી એ ખૂબ જ સરળ છે અને સમજવામાં પણ સહેલું પડે. તેથી નકશામાં નિશાનીઓ કે સંકેતોનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. અહીંયા તમારે એની નોંધ કરવાની છે કે ભાઈ નિશાની હોય તો એ આપણને સંકેતો સમજવામાં પણ સરળ પડે અને નકશામાં દર્શાવવામાં પણ સહેલું પડે છે. એટલા માટે નકશામાં નિશાનીનો ઉપયોગ થાય છે. તમારી પોતાની નિશાની બનાવો. આ નિશાની પહેલાંની નિશાની કરતાં અલગ હોવી જરૂરી છે. હવે તમે બનાવેલ નિશાની નીચે આપેલા નકશામાં મૂકો અને નકશામાં જ નિશાની બનાવવાનું રાખવું. જો અહીંયા આપણને આ પાઠની અંદર
રુચિરાનું ઘર છે, ઝાડ, હેન્ડપંપ, બરાબર, એ બધાની નિશાની આપેલી હતી. તો એના કરતાં અલગ આપણે તમારે તમારી રીતે નિશાની બનાવવાની છે અને એ આપણે નકશામાં જ બતાવવાની છે, બરાબર. જો તો અહીંયા આપણે તમે તમારી રીતે નિશાની બનાવો. તો રુચિરાનું ઘર છે તો ત્યાં આપણે આવી નિશાની રાખીએ, બરાબર, કે ત્રિકોણ કરી અને એમાં સ્ટાર બનાવવાનું. તો રુચિરાનું ઘર ક્યાં હતું? તો કે અહીંયા ઘર છે, તો ત્યાં આપણે એ નિશાની બનાવશું. પછી શાળા, બરાબર, તો શાળા માટે કેવી નિશાની રાખી છે? તો કે લંબચોરસમાં આ રીતે ગોળ કરીને. તો અહીંયા તમારે શાળા ક્યાં હતી? તો કે અહીંયા શાળા છે, તો શાળાની જગ્યાએ એ નિશાની કરવાની છે. પછી પોસ્ટ ઓફિસ, બરાબર, તો પોસ્ટ ઓફિસ ક્યાં છે? તો કે અહીંયા, તો ત્યાં આપણે પોસ્ટ ઓફિસની નિશાની બનાવશું. પછી વૃક્ષ, તો વૃક્ષ માટે આવી નિશાની બનાવવાની છે. તો અહીંયા વૃક્ષ છે, એક અહીંયા વૃક્ષ છે, તો ત્યાં આપણે વૃક્ષની નિશાની દોરશું. પછી હોસ્પિટલ, તો હોસ્પિટલમાં જે એમાં ચોકડી હતી એ સીધી હતી, તો અહીંયા આપણે ગુણાકાર જેવી નિશાની કરીએ, બરાબર. તો અહીંયા છે એ આ હોસ્પિટલનું નિશાન છે. પછી બસ સ્ટોપ, તો બસ સ્ટોપ માટે આપણે એક વર્તુળ કરી અને એક બાજુ તીરની નિશાની કરેલી છે, તો આ બસ સ્ટોપની નિશાની છે. પછી કૂવો, તો કૂવા માટે આ રીતે સ્ટાર બનાવેલું છે. પછી દુકાન, તો દુકાનમાં પણ ત્રિકોણ કરી અને અંદર રાઉન્ડ કરેલું છે, તો આ દુકાનનું નિશાન છે. પછી બગીચો, તો બગીચામાં જે દરવાજો હતો ત્યાં દરવાજો છે, તો આ રીતે આપણે એની નિશાની કરી. હવે ઘર, તો આ છે એ ઘરનું નિશાન છે. તો મેં અહીંયા તમને જે નિશાની બતાવી છે એના કરતાં અલગ પણ તમે તમારી રીતે નિશાનીઓ માટેની સૂચિ છે એ તમે પસંદ કરી શકો છો અને તમે તમારે પાઠ્યપુસ્તકમાં એની નોંધ કરવાની છે. વાંચો અને દોરો, શબ્દ વાંચો અને તે માટેની નિશાની દોરો. જો અહીંયા ઝાડ છે, બરાબર, તો ઝાડ માટેનું છે એની નિશાની આ રીતની બનાવેલી છે. તો અહીંયા આપણે ઘર માટેની નિશાની બનાવવાની હોય નકશામાં, તો આપણે કઈ રીતે બનાવીએ? તો કે આ ઘર માટેની નિશાની. પછી મકાન, તો મકાન માટે તો કે આ મકાન માટેની નિશાની. શાળા, બરાબર, તો શાળા માટે આપણે કેવી નિશાની છે? તો કે આ ચોકડી કરેલી છે એ શાળાની નિશાની. પછી દવાખાનું, તો દવાખાના માટે આ તો તમે જોયું જ હશે કે જ્યાં દવાખાનું હોય ત્યાં આ રીતની નિશાની હોય છે. પછી દૂધ ડેરી, તો દૂધની ડેરી માટેની નિશાની છે. પોસ્ટ ઓફિસ, તો પોસ્ટ ઓફિસ માટે આ રીતની નિશાની. પછી દુકાન, આ દુકાન માટેની. અને કૂવો, તો આ કૂવા માટેનું નિશાન, બરાબર. હવે વાંચો અને લખો, નકશાને આધારે વિગત લખો. જો ઘર છે, બરાબર, તો અહીંયા તમારે બીજા પેજ ઉપર એની વિગત ભરવાની છે કે ઘર કેટલા છે, વૃક્ષ કેટલા છે, બરાબર, જે પ્રશ્ન પૂછાય. તો જો આ ઘર છે તો આ નકશાની અંદર કેટલા ઘર આવેલા છે, તો એ આપણે એને બીજા પેજ ઉપર હમણાં જોઈએ છીએ એની વિગત, બરાબર. હેન્ડપંપ છે, તો હેન્ડપંપ ક્યાં છે? તો કે અહીંયા હેન્ડપંપ છે. આ દરવાજો છે, તો દરવાજો ક્યાં? તો કે અહીંયા દરવાજો છે. બસ સ્ટોપ, તો અહીંયા બસ સ્ટોપ છે. પછી પોસ્ટ ઓફિસ, તો આ પોસ્ટ ઓફિસ છે એ અહીંયા છે. હોસ્પિટલ, તો હોસ્પિટલ અહીંયા આવેલી છે. દુકાન, તો દુકાન અહીંયા છે. અને આ શાળા, તો શાળા અહીંયા આવેલી છે, બરાબર. હવે આપણે તેની વિગત જોઈએ. જો નકશામાં કેટલા ઘર છે, તો હમણાં આપણે જોયું હતું કે નકશામાં ઘર છે એ 4 છે. પછી નકશામાં કેટલી દુકાનો છે, તો નકશામાં દુકાન એક જ છે, બરાબર, એટલે 1 લખશું. અને નકશામાં કેટલા વૃક્ષો છે, તો નકશામાં છે એ વૃક્ષો 5 હતા, એટલે અહીંયા આપણે 5 લખીશું.
નકશામાં કેટલા હેન્ડપંપ છે? તો હેન્ડપંપ 1 હતો, બરાબર, એટલે એનું આપણે અહીંયા 1ની નોંધ કરીશું. પછી પોસ્ટ ઓફિસ કે હોસ્પિટલથી સૌથી નજીક શું છે? તો આપણે ચિત્રમાં જોયું હતું કે પોસ્ટ ઓફિસ અને હોસ્પિટલ એ બેને સૌથી નજીક શું છે? તો કે બગીચો છે, બરાબર. પછી બસ સ્ટેન્ડની નજીક શું છે? તો કે બસ સ્ટેશનની નજીક હેન્ડપંપ છે. હવે નિશાનીઓની યાદી વગર તમે નકશો વાંચી શકો ખરા? જો નકશામાં નિશાનીની યાદી ન હોય તો આપણે નકશો સહી વાંચી શકીએ નહીં. તો આપણે એનો જવાબ લખશું કે ના, નકશાના વાંચન માટે નિશાનીઓ જરૂરી છે. જો તમને નિશાની બતાવી અને કીધું ન હોય કે આ શેના માટે નિશાની છે, તો તમે નકશાનું વાંચન કરી શકો નહીં. તમે ગણિતમાં ભણ્યા હો તેવી જ નિશાનીઓ અહીં લખો. હવે તમે ગણિતમાં જે નિશાની ભણ્યા છો એમાંથી અહીંયા આપણે લખવાની છે. તો સરવાળો, બરાબર, તો સરવાળાની નિશાની તમે શીખી ગયા છો કે સરવાળો. પછી ભાગાકાર, તો ભાગાકારની નિશાની, ગુણાકાર, બાદબાકી, તો બાદબાકીની નિશાની. પછી વર્તુળ, તો જે ગોળ રાઉન્ડ કરીએ એ વર્તુળ, અને ત્રિકોણ. તો આ તમે બધી નિશાની છે એ ગણિતમાં શીખી ગયા છો. હવે ઘરથી શાળા સુધી પહોંચવાનો નકશો. જો વિદ્યાર્થી મિત્રો, આ તમારે તમારા ઘરથી શાળાએ પહોંચવાનો નકશો બનાવવાનો છે. કે અહીંયા તમે રહેતા હોય તો અહીંયા તમારું ઘર, બરાબર, લખવાનું છે કે અહીંયા ઘર. પછી ત્યાંથી તમે રસ્તામાં જે તમારા રસ્તામાં આવે છે, તમે શાળાએ પહોંચો ત્યાં સુધીમાં, તો એ તમારે નકશામાં બતાવવાનું છે. જો ઘર આવતું હોય તો અહીંયા તમારે બાજુમાં ઘરની નિશાની કરી અને અહીંયા તમારે રસ્તામાં એવા ઘર બનાવવાના. મંદિર આવતું હોય તો મંદિરની નિશાની કરી અને મંદિર બતાવવાનું, બરાબર. પછી પોસ્ટ ઓફિસ આવતી હોય કે રિક્ષા સ્ટેશન કે બસ સ્ટેશન આવતું હોય તો એના માટેની તમે નિશાનીઓ બાજુમાં લખી અને નિશાની તમારે દોરવાની છે. અને અહીંયા તમારે તમારા પાઠ્યપુસ્તકમાં ઘરથી શાળા સુધીનો નકશો બનાવવાનો છે. આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ નવા વિડીયોમાં નવા એકમ સાથે. આભાર.